હેલો એવરીવન, હાઉ આર યુ? આજે આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એ પહેલાં એક નાનકડો શ્લોક સાંભળીશું. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરીદર્શનમ. તો જુઓ, આજે આપણે સ્ટાન્ડર્ડ 5 ચેપ્ટર 6 બી માય મલ્ટિપલ, આઈ વિલ બી યોર ફેક્ટર. ફેક્ટર એટલે શું? તો કે અવયવ. હવે જો આનું આપણે ગુજરાતી જોઈએ તો તું મારો ગુણક, મલ્ટિપલ એટલે કે ગુણક, અને હું તારો ફેક્ટર, ફેક્ટર એટલે કે અવયવ. હવે જુઓ, અહીંયા સરસ મજાનું આપણને ચિત્ર આપેલું છે. ચેપ્ટર પણ બહુ મસ્ત છે, તમને મજા આવશે. પણ આમાં તમને ઘડિયા એટલે કે ટેબલ આવડવા જરૂરી છે. ટેબલ વગર તમે આ ચેપ્ટરમાં મજા નહીં આવે અને તમને આવડશે પણ નહીં જો ટેબલ કાચા હશે તો. એટલે આપણે રોજે 1 થી 15 સુધીના ટેબલ તો તમારે કમ્પ્લીટ આવડવા જ જોઈએ. ધ માઉસ એન્ડ ધ કેટ, ઉંદર અને બિલાડી. ધ હંગ્રી કેટ ઇઝ ટ્રાઇંગ ટુ કેચ કુંજન ધ માઉસ. ભૂખી બિલાડી કુંજન ઉંદરને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. કુંજન ઇઝ નાઉ ઓન ધ 14th સ્ટેપ એન્ડ ઇટ કેન જમ્પ 2 સ્ટેપ્સ એટ અ ટાઈમ. કુંજન અત્યારે કયા પગલા ઉપર છે? તો કે 14 પર. જુઓ, તમને અહીં દેખાય છે કે કુંજન ક્યાં છે? તો કે 14 પર, બરાબર. હવે જુઓ પગલા પર, અને તે એકવારમાં 2 પગલાં કૂદી શકે છે, બરાબર. જુઓ, ધ કેટ ઇઝ ઓન ધ 3rd સ્ટેપ, એટલે કે કેટ ક્યાં છે? તો કે 3જા પગલા પર. સી કેન જમ્પ 3 સ્ટેપ એટ અ ટાઈમ, તે એકવારમાં 3 પગલાં કૂદે છે. જે ઉંદર છે એ 2 પગલાં કૂદે છે, જ્યારે કેટ એ 3 પગલાં. ઇફ ધ માઉસ રીચ 28 ઇટ કેન હાઇડ ઇન ધ હોલ. જો ઉંદર 28 પર પહોંચી જાય તો તે દરમાં છુપાઈ શકે છે. ફાઇન્ડ આઉટ વેધર ધ માઉસ કેન ગેટ અવે સેફલી. શોધી કાઢો કે ઉંદર સલામત બચી શકશે. ચલો આપણે જોઈએ. ધ સ્ટેપ ઓન વિચ ધ માઉસ જમ્પ. ઉંદર જે ખાના પર કૂદે છે તે લખો. ચલો, 14 પર છે, બરાબર. જો 14 પર છે, 2 સ્ટેપ કૂદે છે, બરાબર. તો 14 તો છે જ, પછી 14માં 2 મેળવ્યું એટલે 16, 16માં 2 મેળવ્યું એટલે 18, 18 પરથી 20 ઉપર જશે, 20 પરથી 22 ઉપર જશે, 24 પર જશે. આ રીતે 2 સ્ટેપ કૂદશે, જમ્પ કરશે. ધ સ્ટેપ ઓન વિચ ધ કેટ જમ્પ. હવે કેટ તો 3 ઉપર છે, તો એ 3 સ્ટેપ કરીશું આપણે. તો 3 1 જા 3, 3 2 જા 6, 3 3 જા 9, 3 4 જા 12. એટલે કયું ટેબલ આવ્યું? તો તમને આઈડિયા આવી જાય કે 3નું ટેબલ છે અહીંયા, બરાબર. ધ સ્ટેપ્સ ઓન વિચ બોથ ધ કેટ એન્ડ ધ માઉસ જમ્પ. બિલાડી અને ઉંદર બંને જે ખાના પર કૂદે છે તે, ચલો, એ બંને ક્યાં મળશે? તો બંનેમાં કયો કોમન અંક છે? તો કે 18 બંનેમાં આવશે, બરાબર, અને 24 આ બંને જગ્યા ઉપર એ બંને મળશે. ચલો, કેન ધ માઉસ ગેટ અવે. હવે જો ઉંદર બચી શકશે? તો કે હા, ઉંદર માઉસ બચી શકશે, કારણ કે ઉંદર, કેટ અને માઉસ ફક્ત 18 અને 24 પર જ સાથે આવે છે. જ્યારે 24 18 ખાના પર ઉંદર છુપાઈ જશે, એટલે ઉંદર એ છુપાઈ જશે. ત્યારે 28 ખાનામાં છુપાવાનો છે. ઉંદર કયા ખાનામાં છુપાવાનો છે? તો કે 28, જ્યાં કેટ મળવાની નથી, એટલે ઉંદર બચી શકશે. ફાઇન્ડ આઉટ ઇફ ધ કેટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ 5th સ્ટેપ and jumps 5 steps at the time, and the mouse starts from the 8th step and jumps 4 steps at the time, can the mouse get away? જો બિલાડી 5મા પગલાંથી શરૂ કરે એકવારમાં તો એ 5 પગલાં કૂદી શકે, અને ઉંદર 8મા પગલાંથી શરૂ કરે અને એકવારમાં 4 પગલાં કૂદી શકે, તો ઉંદર બચી શકશે? તો નહીં બચી શકે. કેમ કે બિલાડી કૂદે તો
પાંચ સ્ટેપ, એટલે કે કેટને આપણે જોઈએ કેટ તો કે 5, પછી 10, પછી 15, પછી 20 આવશે ને એ રીતે. અને જુઓ ઉંદર 8 ઉપર છે, એટલે ઉંદર કૂદે તો કયો ખાના આવશે તો કે 8નું ટેબલ. 8માં 4 ઉમેરો એટલે 4નું ટેબલ આવશે. પછી 4 4 જા 16, 4 5 જા 20, 24. આમ બંને જણા કયા સ્થાને મળશે તો કે 20 ઉપર મળશે, માટે નહીં બચી શકે. હુ ઇઝ મોન્ટો વેઇટિંગ ફોર? મોન્ટો કોની રાહ જોઈ રહી છે? મોન્ટો કેટ ઇઝ વેઇટિંગ ફોર સમબડી. ડુ યુ નો ફોર whom he is waiting? There is a trick to find out. મોન્ટો એક બિલાડીની રાહ જોઈ રહી છે. તમને ખબર છે કોના માટે રાહ જોઈ છે? તે જાણવા માટે આપણે નીચેની યુક્તિ આપી છે. જુઓ અહીંયા તમને હવે જો શું કહે છે. માર્ક વિથ અ રેડ ડોટ ઓલ ધ નંબર્સ વિચ કેન બી ડિલિવર્ડ બાય 2. જે સંખ્યાની 2 વડે ભાગી શકાય તેના પર લાલ ટપકાથી નિશાની કરો. હવે એવી કઈ સંખ્યા છે કે જેને 2 વડે આપણે ભાગી શકીએ? તો ચલો આપણે લાલ ટપકાથી નિશાની કરવાની છે. તો ચલો એ 2 વડે ભાગી શકાતી હોય તો અહીંયા એક આવશે લાલ ટપકું, બરાબર. પછી 4, પછી 6ને 2 વડે ભાગી શકાય, પછી 8ને પણ 2 વડે ભાગી શકાય, 10ને પણ 2 વડે ભાગી શકાય, બરાબર. પછી 12, પછી 14, 16, 18, 20 આવશે આ રીતે. પછી 22. આ બધામાં તમારે લાલ ટપકાની નિશાની કરવાની રહેશે, જેમને 2 વડે ભાગી શકાય. જો અહીંયા એક એક સ્ટેપ છોડીને આપણે કરીએ છીએ, સમજાય છે? તો જો આ બધાને જેનો એકમનો અંક તમે શીખી ગયા હતા ને, ઓડ અને ઇવન નંબર્સ. ઓડ નંબર્સ કયા હતા તો કે 1, 3, 5, 7, 9 એ ઓડ નંબર, અને ઇવન એટલે કે 2, 4, 6, 8 એટલે એ બધી સંખ્યાને 2 વડે ભાગી શકાય, બરાબર. ચલો આગળ. માર્ક અ યલો dot note to numbers which can be delivered by 3 and a blue dot on the numbers which can be delivered by 4. એટલે કે જે સંખ્યાઓને 3 વડે ભાગી શકાય તેના ઉપર પીળા ટપકાથી નિશાની કરો. હવે 3 વડે ભાગી શકાતી હોય એવી તો 3 1 જા 3, 6ને પણ 3 વડે ભાગી શકાય ને. પછી 9 આ, પછી 12, પછી 15, 6નું 3નું ટેબલ બોલવાનું, એમાં જે અંક આવતા હોય એને તો ભાગી જ શકવાના. પછી 21, 24, 27 3નું ટેબલ તમને આવડવું જોઈએ. અને એના પછી આપણે સંખ્યાઓ, મોટી સંખ્યાઓ માટે આપણે 3ને ડિવાઈડ કરવો પડે. વિચ આર ધ બોક્સીસ વિચ હેવ અ ડોટ્સ ઓફ ઓલ 3 કલર્સ? હવે જો શું કહે છે, જે સંખ્યાઓને 4 વડે ભાગી શકાતી હોય તેવી તેના ઉપર કયું નિશાન કરવાનું છે? અહીંયા જો હજુ બીજો ક્વેશ્ચન છે બ્લુ કલરનું, કે 4 વડે ભાગી શકાતી હોય તો 4નું ટેબલ બોલતા જાઓ અને એમાં ડોટ કયા કરવાના છે તો કે બ્લુ. વિચ આર ધ બોક્સીસ વિચ હેવ ડોટ્સ ઓલ ઓફ 3 કલર્સ? એવા કયા ખાના છે જેના પર 3 રંગના ટપકા આવે છે? તો કયા ખાના છે તો જોઈએ આપણે. 12, પછી 24, પછી 36, 48, બરાબર. ચલો આગળ. વોટ આર ધ લેટર્સ ઓન ટોપ ધ બોક્સીસ? રાઇટ ધોઝ લેટર્સ બિલો ઇન ઓર્ડર. ચલો એ લેટર ઉપર કયો શબ્દ બને છે આપણે જોઈએ તો. ચલો કયો શબ્દ બને છે તો કે માઉસ, બરાબર. કયો અક્ષરો છે તો શું લખીશું? માઉસ. આ રીતે આપણે લખીશું. ચલો આગળ. મ્યુ ગેમ એટલે કે મ્યાઉ રમત.
To play this game, everyone stands in a circle. One player calls out one. એટલે કે આ રમત રમવા માટે બધા એક વર્તુળમાં ઊભા રહી જશે અને એક ખેલાડી બોલે છે ધ નેક્સ્ટ પ્લેયર સેજ ટુ એન્ડ સો ઓન. એટલે કે બીજો ખેલાડી બોલે છે 2 અને આ રીતે રમત આગળ ચાલે છે. A player who has to call out 3 or a numbers which can be delivered by 3 has to say meow instead of the numbers. One who forgets to say meow is out of the game. The last player left is the winner. એટલે કે 3-3 વડે વિભાજિત થાય છે. બોલવાની હોય તેના બદલે મ્યાઉ કહેશે. જે મ્યાઉ બોલવાનું ભૂલી જાય તે રમતની બહાર જશે. છેલ્લે જે ખેલાડી વધશે તે જીતી જશે. ચલો 3-3 સ્ટેપે એમને મ્યાઉ બોલવાનું છે. તો 3, 6, 9 આખું આપણે 3નું ટેબલ. 3 1 જા 3, 3 2 જા 6, 3 3 જા 9, 3 4 જા 12, 3 5 જા 15, 3 6 જા 18, 3 7 જા 21. આ રીતે આપણે આખું ટેબલ પૂરું કરીશું. We say these numbers are multiple of 3. આ સંખ્યાઓને 3ના શું કહે છે? ગુણક. પ્લે ધ ગેમ બાય ચેન્જિંગ ધ નંબર ટુ 4. હવે સંખ્યામાં 3ને બદલે 4 લઈને રમો. નાવ વિચ નંબર્સ ડીડ યોર રિપ્લેસ વિથ મ્યાઉ. ચલો આપણે 4નું ટેબલ લઈશું તો કઈ રીતે આપણે લખીશું? 4 1 જા 4, 4 2 જા 8, 4 3 જા 12, 4 4 જા 16. બરાબર. આ રીતે આપણે 4નું ટેબલ પૂર્ણ કરીશું. અને એ જ રીતે રાઇટ એની ધ મલ્ટિપલ 5. હવે 5ના કોઈ પણ 10 ગુણક લખો. 5ના ગુણક મલ્ટિપલ એટલે કે ગુણક. તો 5 1 જા 5, 5 2 જા 10, 5 3 જા 15, 5 4 જા 20, 5 5 જા. તો 5 ગુણક આપણે મલ્ટિપલ લખી નાખ્યા. આ રીતે એને મલ્ટિપલ લખ્યા કહેવાય. ચલો આગળ ડાઇસ ગેમ, પાસાની રમત. હવે તમે પાસો તો જોયો જ હશે. થ્રો 2 dice together. What are the number that turn up on the face of the dice? 2 પાસાને એકસાથે ફેંકો. પાસા પર કયા અંકો જોવા મળે છે? Make a 2-digit number using them if it is a multiple of any of the numbers written next of these circles. You can write it in that circle. હવે તે અંકોનું 2 અંકની એક સંખ્યા બનાવો. જો તે સંખ્યા વર્તુળની બાજુમાં દર્શાવેલી સંખ્યાનું ગુણક હોય તો તેને વર્તુળમાં લખી શકો છો. ગુણક તમે આગળ શીખી ગયા. ધારો કે આપણે 5ના ગુણક લખીએ તો 5 1 જા 5, 5 2 જા 10. બરાબર. Then it is your friend's turn. The one who can write more numbers 10 rounds in the winner. 10 વખતમાં જે વધારે સંખ્યા લખશે એ જીતી જશે. I have 3 and 2 on my digit. If I make 23, it is not multiple of any of the numbers, so I will make a 3 which is a multiple of 4. Make right in the red circle. હવે જો છે હું 23 બનાવું, 3 અને 2નો યુઝ કરું તો 23 બનાવું. જે કોઈપણ સંખ્યાનું ગુણક નથી. આથી હું એને 32 બનાવું તો એ 4નું ગુણક છે. કેમ 4નું ગુણક છે? કેમ કે 4 8 જા 32 થાય. બરાબર. એટલે એને 4નું મલ્ટિપલ કહેવાય. ચલો હવે આપણે 6ના બનાવીએ. ચલો 6ના આપણે મલ્ટિપલ લખીએ. ચલો અહીં આપણે 6ના મલ્ટિપલ લખીએ તો 6 1 જા 6 તો લખેલા જ છે. હવે આપણે અંદર મલ્ટિપલ 6 2 જા 12, 6 3 જા 6 1 જા 6, 6 2 જા 12. હવે 6 3 જા 18. 18 થાય પણ 4ના ટેબલમાં 18 આવે છે તો કે નથી આવતા તો આપણે નહીં લઈએ. ચલો 6 પછી શું લઈશું? 6 4 જા 24.
એટલે 24 અહીંયા પણ આવશે, બરાબર. એટલે જો આપણે 4નું પણ સાથે લખીએ કે 4 1 જા 4, 4 2 જા 8 નથી, 4 3 જા 12, તો અહીં પણ 12 છે, બરાબર. પછી 4 3 જા 12, 4 4 જા 16 નહીં લઈએ, ચલો 4 4 જા 16, પછી 4 5 જા 20 અને 4 6 જા 24, બરાબર. એ જ રીતે અહીં આપણે 6ના લખીએ, ચલો એ જ રીતે અહીં આપણે 6 5 જા 30, 6 6 જા 36, 6 7 જા કેટલા થાય 42. એ રીતે આપણે 6નું ટેબલ અને આમાં 4નું ટેબલ લખીશું. ચલો અહીં 5નું ટેબલ, 5 1 જા 5, 5 2 જા 10, 5 3 જા 15, 5 5 જા 25, પછી 5 6 જા 30, 5 7 જા 35. આ રીતે આપણે 7નું લખીશું, 7 2 જા 14, 7 3 જા 21, 7 4 જા 28, 7 5 જા 35. આ રીતે આપણે 7નું લખીશું, બરાબર. આમાં મલ્ટિપલ. ચલો કોમન મલ્ટિપલ્સ. હવે જો કોમન એટલે કે સામાન્ય ગુણક, અવયવી. Think of a number. If it is a multiple of 3, write in the red circle. If it is a multiple of 5, write in the blue circle. હવે તમારે શું કરવાનું છે કે 3નું ટેબલ તમારે અહીં લખવાનું છે અને 5નું ટેબલ બ્લુમાં લખવાનું છે. તો ચાલો આપણે 3નું ટેબલ લખીએ. 3 1 જા 3, 3 2 જા 6, 3 3 જા 9, 3 4 જા 12, 3 5 જા 15. હવે 15 જો 5માં પણ આવશે અને 3માં પણ આવશે, બંનેમાં આવે છે. એ જ રીતે 3 6 જા 18, 3 7 જા 21, 3 8 જા 24, 3 9 જા 27 અને 3 10 જા 30, બરાબર. 30 આમાં પણ આવશે. જો 5 1 જા 5, 5 2 જા 10, 5 3 જા 15 અહીંયા લખી દીધા છે, બંનેમાં કોમન છે રે. પછી 5 4 જા 20, 25, 5 5 જા જો 5 6 જા 30, પછી 5 5 જા 30, પછી 5 8 જા 40, 5 9 જા 45, પછી 5 10 જા 50. તો જો 45 અહીં પણ આવશે. કેમ કે જો તમને 15નું ટેબલ આવડતું હોય તો ખબર પડે કે 15 3 જા 45 થાય માટે. ચલો એ રીતે આપણે લખીશું. સામાન્ય અવયવો વચ્ચે જે આપણે લખ્યા કે જે કયા લખ્યા વચ્ચે આપણે બ્લુ કલરમાં, તો કે 15, પછી 30 અને 45. આ ત્રણે સામાન્ય અવયવો છે. When do I write 15? It is a multiple of both 3 and 5. એટલે કે 15 છે એ ક્યાં લખું, 3 અને 5 બંનેનું ગુણક છે. Some numbers are multiples of both 3 and 5. So we can say are common of both 3 and 5. એટલે બંનેના આપણે સામાન્ય ગુણક લખી નાખ્યા. Think if you write the multiples common to 3 and 5 in the purple part, then will they still be in both the red and the blue circles? એટલે કે બ્લુ સર્કલમાં લખેલા કોમન અવયવો છે. Which is the smallest among these common multiple? એકદમ નાનો અવયવ કયો છે જે સ્મોલેસ્ટ બંનેમાં કોમન છે, તો કે 15. Repeat the game using numbers 2 and 7. 2 and 7ના તમે સામાન્ય ગુણકો લખી શકો. ચલો 2 અને 7ના ગુણકો કયા લખશો તમે સામાન્ય? તો 2 અને 7ના કયા આવે છે? તો કે 14, 28 અને 42. તમારે
જો તમારું આજનું હોમવર્ક શું છે, તો તમારે આ રીતે 2 રાઉન્ડ કરવાના રહેશે. ત્યાં 2 અને 7ના અવયવો એટલે કે ફેક્ટર લખી અને એના કોમન ફેક્ટર આ રીતે વચ્ચે લખવાના. એટલે તમારે આ રીતે રાઉન્ડ દોરી અને 2 અને 7નું લખવાનું રહેશે. અને પ્લસ અંદર મેં જે તમને લખાવ્યું એ પણ તમારે ટેક્સ્ટ બુકમાં જ લખવાનું રહેશે. થેન્ક યુ.